2026 ની પહેલી બીજેથી તો આપણે આવી જાય દહીસર રામાપીર દર્શન કરવા। રાધે રાધે મિત્રો, તો કેમ છો બધા? તો સ્વાગત છે તમારો અમારા 63માં નવા મિની બ્લોગમાં। હવારના દુકાન ખોલીને આવી ગયા માતાજી અગરબત્તી કરવા। જિંદગીમાંથી એક દાડો તો ઓછો થઈ ગયો, લાવો મેં કીધું કેલેન્ડરમાંથી એક ઓછો કરી નાખું। આજ તો મુએ વેલો ધંધે લાગી ગયો, જો ને જવું પડ્યું પાછું મશીન ચાલુ કરવા। કેનાલે આવી જાય સુરત દાદાને શિખર છે, આજ ઉઠવાનું મોડું થઈ ગયું છે। પાછા મશીને આવી જાય ને પેલું મશીન આપણું ચાલુ કર્યું, બીજું મશીન ચાલુ કરી નાખ્યું, ત્રીજું મશીન ચાલુ કરી નાખ્યું। હવે એટલે કોઈ મશીન ચાલુ કરવાનું તો કેજો લે મારા ઓળશે આ તો ના હવારના દુકાને પડીકા લેવા જતા એની કોઈ હંબેતરા પકડાઈ દેશે ને ચાલુ કરવાના। લ્યો બસ કરે ને હવારના સાવા શિખર હું ભમરાળો છું કે આ ટાયર ભમરાળો છે? જાર જો તાર અવાજ નીકળી જાય છે। ધીસ ઇઝ આપણો ફોલર, ધીસ ઇઝ અમારા ગામના નેહાળિયા। આ બોરડીમાં બોરા તો આયા છે પણ બોરા હજુ મારા જેવા કાસા છે। ખેતરમાં ઝાટકો પડે તો ઝાટકો લઈને નીકળી ગયો પાછો ઘર તરફ, આવી ગયો પાછો દુકાને। ધીસ ઇઝ માવા લવર, આવી ગયો પાછો ભેંસું પાવા। આ જિંદગી શિખર કઈ રીતની છે કઈ ખબર પડતી નથી, કેમ કે જિંદગી બૈરાનો હાથમાં પકડીને હેડવાની ઉંમરમાં ભેંસાની હાંકડું પકડાઈને હેડાડેલી છે મામા। અમારા ઘરે ગમે એવડો મહેમાન આવે પણ એને હુવારવાનો આરામ થયો। હવે ઘણો બખાડો નહીં કરો ને ક્યારે મહેમાન ઉઠી જાય, લે આ તો ઉઠી ગયા પણ क्या बोल रहा है? बोल 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 क्या बोल रहा है? આબુ ને કાળો કરી નાખ્યો, નામાં કઈ જોયું તો બીજ હતી બાપો ને જઈ લેતા બીજ ભરવા પીંપળી ધામ। પ્રસાદી ખાવી હોય ને આવતા રહેજો, પ્રસાદી ભાળે ચને મોઢામાં પાણી આવી ગયું, કહી દીધું ને પીંપળી ધામ રામાપીર દર્શન કરવા તો જાવ તો પણ બાપો લઈ જ ના ગયા, તો શું આપણે પછી નીકળી જાય દહીસર ગામ રામાપીર દર્શન કરવા। આવી જાય દહીસર ગામ ને કરી લીધા રામાપીર દર્શન। રામાપીર જે દિલથી માનતા હોય તો કોમેન્ટમાં જય બાબારી લખી દેજો। બ્લોગ થોડોક સારો લાગ્યો તો લાઈક ફોલો કરતા જાજો। મળશું આપણે નવા મિની બ્લોગમાં।